હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા। તેના માટે મેં 250 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે। મરચાં આપણે આવા સીધા એકદમ અને એમ ભરાવદાર લેવાના કે જેનાથી આપણે અંદર મસાલો ભરી શકીએ। હવે આ મરચાંને આપણે કટ કરી અને અંદરથી બિયા કાઢી લઈએ। તો આ રીતે આપણે મરચાંને ઊભું પહેલાં સીધું કાપી લઈશું અને એમાંથી પછી વચ્ચેથી જે રગ અને બી હોય એ બધું કાઢી લઈશું। જો મરચાં વધારે તીખા હોય તો બધી રગને એ કાઢવું પડશે, નહીં તો તમે ન કાઢો તો પણ ચાલે। અને જો બહુ વધારે મરચાં તીખા હોય તો આ મરચાં કટિંગ થાય પછી તમે અહીંયા લીંબુ લગાવી શકો, અથવા તો લીંબુ અને મીઠાનું પાણી કરી એ આમાં થોડું થોડું લગાવી શકો તો મરચાં મોળા પડી જાય। તો આપણે આ રીતે આપણે બધા જ મરચાંને કાપી લઈશું। આપણે બધા મરચાંને આ રીતે કાપીને તૈયાર કરી લીધા છે। તો હવે પહેલાં આપણે એનું બેટર બનાવી લઈશું। તેના માટે આપણે 2 કપ ચણાનો લોટ લઈ લઈશું। તેમાં 2 ચમચી ચોખાનો લોટ કે કોર્નફ્લોર જે પણ હોય તે તમે નાખી શકો। આ કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાખશો તો ઉપરનું પણ એકદમ ક્રિસ્પી થશે। તેમાં અડધી ચમચી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને નાખીશું। તેમાં આ બેટર બનાવવા માટે જે આપણે 2 કપ ચણાનો લોટ લીધો તો એ જ કપ ભરીને મેં પાણી લીધું છે। આ બનાવતા બનાવતા આપણે કેટલું પાણી જોઈશે તે આપણે છેલ્લે જોઈશું। આ બેટર બનાવવા માટે પાણી એક સાથે નથી નાખી દેવાનું। જો એક સાથે પાણી નાખી દેશું તો આમાં મોટા મોટા લમ્સ થઈ જશે, એટલે પાણી થોડું થોડું નાખીને જ બેટર બનાવવાનું છે। થોડું થોડું પાણી એડ કરતા જવાનું ને લોટને મિક્સ કરતા જવાનું। આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। આપણે જે માપથી લોટ લીધો તો તે જ માપથી 1.5 કપ પાણીથી આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે આ બેટરને આપણે ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું। મરચાં ભરવાનો મસાલો બનાવવા માટે મેં લઈ લીધો છે અહીં 200 ગ્રામ જેટલું ચવાણું। તેને આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું અને તેની સાથે 100 ગ્રામ જેટલા ભાવનગરી ગાંઠિયા। આ બેને આપણે મિક્સરને ઓન ઓફ કરીને પીસી લઈશું। આપણા ચવાણું અને ગાંઠિયા પીસાઈને રેડી થઈ ગયા છે, તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે। એમાં નાખી દઈશું આપણે 2 ચમચી સૂકું ટોપરું, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા ધાણા અને મરીનો પાવડર, લસણ અને આદુની પેસ્ટ, ઉપર નાખીશું થોડા લીલા ધાણા। જો આપણે તીખું બનાવવું હોય તો એમાં નાખીશું થોડુંક લાલ મરચું, તેમાં નાખીશું 1 ચમચી ખાંડ અને પછી એમાં 1 લીંબુ નીચોવી દઈશું। આ ભજીયામાં ખાંડ અને લીંબુનું સરખી રીતે કોમ્બિનેશન હોય તો આ ભજીયા ખાવામાં બહુ મજા આવે છે। તો આપણા મરચાં ભરવાનો મસાલામાં બધી જ વસ્તુ નખાઈ ગઈ છે। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે પહેલાં આ મસાલાને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું અને જો આમાં જરૂર પડે તો થોડું તેલ નાખીશું। જો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। આમાં આપણે ચવાણું અને ગાંઠિયા નાખ્યા હોય, બેયમાં મીઠું હોય એટલા માટે મેં મીઠું નથી નાખ્યું, પણ તમે ટેસ્ટ કરીને મીઠાની જરૂર હોય તો નાખી શકો। અને હવે આ મસાલાને આપણે આ રીતે મરચાંમાં ભરી લઈશું। આવી રીતે આપણે બધા મરચાંને ભરી લઈશું। આપણા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે। તો હવે ભજીયા તળવા માટે આપણે
તેલ લઈ લેશું, તેલ ગરમ મૂકી દઈશું। આપણું બેટર હવે રેડી છે। તો બેટરને આટલું આપણે પાતળું બનાવવાનું છે। જો બેટરને આમ ચમચી પાછળ લગાવીએ તો એકદમ ઘાટું હોવું જોઈએ, ચમચી ઉપરથી લસરીને નીકળી જાય એવું ન હોવું જોઈએ। તો આપણું બેટર અત્યારે રેડી છે। આમાં આપણે નાખીશું ચપટી ખાવાનો સોડા અને તેના ઉપર નાખીશું થોડું લીંબુ। પછી આ બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું, જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થશે ઉપરથી। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આ રીતે આપણે મરચાંને આ બેટરમાં ડુબાડી અને તેને ગરમ તેલમાં મૂકી દઈશું। આ રીતે આપણે બધા મરચાંને તળી લઈશું। તળવા ટાઈમે ગેસ આપણે ધીમો રાખીશું। તો આપણા મરચાં તળાઈને રેડી થઈ ગયા છે। તો આ બધા મરચાંને આપણે એક એક કરીને કાઢી લઈશું। જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।